નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મારો અવાજ સાથે હું છું હિનલ। પેરિસ ઓલિમ્પિક 2024માં દેશને દુનિયાના વિવિધ ભાગોમાંથી ખેલાડીઓ મેદાને ઉતરે છે અને મેડલો મેળવી પોતાના વિસ્તાર સાથે દેશનું નામ પણ રોશન કરતા હોય છે। ત્યારે ભારતના અનેક ખેલાડીઓ પણ ઓલિમ્પિકમાં ગયા છે, અનેક ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો મેળવી ચૂક્યા છે। પરંતુ આ વખતે કંઈક અલગ જ પ્રદર્શન આપણા ખેલાડીઓનું જોવા મળી રહ્યું છે અને જેમાં તેઓ મેડલો મેળવવામાં નાકામ રહ્યા છે। ત્યારે આ મુદ્દે આવો જાણીએ ગાંધીનગરની જનતાનું મંતવ્ય શું છે તે આપણે ગાંધીનગરની જનતા પાસેથી જાણીશું મંતવ્યના માધ્યમ થકી। આ ભારત દેશની અંદર જેવા જોઈએ એવા મેડલો કેમ પ્રાપ્ત થતા નથી? નાના દેશો વધુમાં વધુ મેડલ પ્રાપ્ત કરે છે, મુખ્ય કારણ શું? વેલ, એ આપણા માટે એક નાનમની વાત કહેવાય કે 150 કરોડની વસ્તીની અંદર બી આપણે 50 મેડલ બી નથી લઈ શકતા। એનું મેઇન રીઝન એ છે કે યુવા છે કે જે યંગ બ્લડ છે એ બધા અત્યારે ક્રિકેટ તરફ જાય, કેમ કે ક્રિકેટમાં બધાને પૈસો દેખાય છે। આઈપીએલ ઇન્ડિયન પૈસા લીગ કહેવાય છે, એટલે બધાને અત્યારે કોહલી છે કે સચિન તેંડુલકર છે કે એ બધા દેખાય છે। તો આને ગવર્મેન્ટે થોડું બીજા બી સ્પોર્ટ્સને એટલું જ ઇમ્પોર્ટન્ટ ગુજરાતમાં કે ઇન્ડિયામાં ગમે તે જગ્યાએ પ્રાઇવેટ સેક્ટરમાં અને ગવર્મેન્ટ સ્કૂલોમાં, પ્રાઇવેટ સ્કૂલ ગવર્મેન્ટ સ્કૂલોમાં છે ને ગ્રાઉન્ડ છે નહીં, બરાબર? તો એ મેઇન કારણ। બીજું કારણ પોલિટિક્સ। બસ આટલું જ કહેવું। જે બિલકુલ પોલિટિક્સના કારણે રમતને ઉત્થાન નથી થતું, રમતને પ્રોત્સાહન નથી મળતું, એવું તમે કેવી રીતે માનો છો? પોલિટિક્સ એટલે કે ક્રિકેટને વધુ પડતું છે ને એ પ્રમોટ કરે છે બીજી ગેમો કરતા, અને ઓલિમ્પિક્સમાં ક્રિકેટ છે નહીં। જો બીજી બધી પ્રોત્સાહન આપે તો આગળ વધી શકે બધા ખેલાડીઓ। જે બિલકુલ સર, તમે એવું માનો છો કે સરકારે એના માટે વ્યવસ્થિત બજેટ પણ રાખવું જોઈએ, વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ? ડેફિનેટલી। જેમ એક ક્રિકેટ માટે બીસીસીઆઈ કરીને એક અલગ અવોર્ડિંગ બોડી છે કે જે આખી દુનિયાની અંદર સૌથી મોટું એક બોર્ડ કહેવાય છે। આજે આઈસીસી ને બી બીસીસીઆઈ કે એ પ્રમાણે ચાલવું પડે છે। તો આપણે માની શકો છો કે આપણી કેટલી મોનોપોલી ને આપણો કેટલો હોલ્ડ છે આઈસીસી ઉપર। જો સિમિલરલી ગવર્મેન્ટ બીજા બી સ્પોર્ટ્સને એટલું જ એન્કરેજ કરે, ફોર એક્ઝામ્પલ છે આજે દરેક સ્ટેટ ગવર્મેન્ટ, આજે આપણે 2024નો T20 વર્લ્ડ કપ જીતીને આવ્યા, તો જે તે સ્ટેટના ખેલાડી હતા એને કોઈને 5 કરોડ, 10 કરોડ, 15 કરોડ, આખી ટીમને 125 કરોડ આપવામાં આવ્યા છે। એ જ રીતે જો બીજા સ્પોર્ટ્સ બી સામાન્ય, આપણે બી માનીએ છીએ કે શરૂઆતના સ્ટેજે આપણે બધા ગોલ્ડ નથી લઈ શકવાના, આપણે એ એક સમય માંગી લે એવી સ્પોર્ટ્સ છે કે સમય માંગી લે એવી વસ્તુ છે। તો માની લો કે આજે આપણો કોઈ બ્રોન્ઝ મેડલ બી લઈને આવ્યો છે તો એના કરોડ, 2 કરોડ કે એવી કોઈ રિસ્પેક્ટેબલ અમાઉન્ટ આપે તો બધાને ખ્યાલ આવે કે આમાં સ્પોર્ટ્સમાં બી પૈસા મળે છે, તો એ લોકો એ તરફ થોડા વળે એ બાજુ। તો ઓબ્વિયસલી સરકારે દરેક ગેમ માટે અલગ અલગ અવોર્ડિંગ બોડી બનાવવી જોઈએ અને એમના માટે બી એટલું બજેટ ફાળવવું જોઈએ। ભારત સરકાર અને ગુજરાત સરકારે પાયાના લેવલથી જ શરૂઆત કરવી પડશે। જ્યારે બાળક નાનું હોય ત્યાંથી જ શરૂઆત કરવી પડશે। પહેલેથી જ એમને રમતગમત પ્રત્યે પ્રોત્સાહન આપવું પડશે। ભારતની અને ગુજરાતની, સ્પેશિયલી ગુજરાતની એવી માન્યતા હોય છે કે ભણી ગણી ધંધો કરી, નોકરી કરી અને સેટ થઈ જઈએ, રમતગમતમાં ક્યાંય આવતું હોતું નથી, પણ હવે મેન્ટાલિટી બદલવાની ખૂબ જરૂર છે। પાર્થભાઈ, તમે શું માનો છો કે સરકારે ખરેખર શું મદદ કરવી જોઈએ? સરકારે કેવા આયોજનો કરવા જોઈએ જેથી આપણા સારા એવા ખેલાડી પણ તૈયાર થઈ શકે? ગુજરાત સરકારે ખેલો ગુજરાત જે ચાલુ કર્યું છે, ખેલ મહાકુંભ, એવા દરેક રાજ્યએ આ રીતની પહેલ કરવી જોઈએ। તેમજ બજેટની અંદર જે પૈસા ઓછા ફળવાય છે, જે 2.7% બજેટમાં ફળવાય છે, એ વધારે ફાળવવા જોઈએ અને છોકરાઓને ગ્રાઉન્ડ લેવલથી જ તૈયાર કરવા જોઈએ પહેલેથી। જે બિલકુલ, તમે એવું માનો છો કે આ પ્રયાસથી ગામડાની અંદર પણ સારા એવા ખેલાડીઓ છે પણ જે હજુ શોધી નથી શક્યા, એના માટે સરકારે પ્રયાસ કરવો જોઈએ? આ જરૂર કરવો જોઈએ, કેમ કે ભારત સરકારનું, નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે વિકાસશીલ ભારત, ગતિશીલ ભારત। એ સપનું સાકાર કરવા માટે આપણે ગામડાઓને બી ખૂંદવા ચોક્કસપણે જીતે એમની મહેનત અને એના રંગ ઉપર આધાર છે। એ લોકો મહેનત 2 મિનિટ ઉપર આપણા ગુજરાતમાં પણ બી લોકો ઘણા એવા ખેલાડીઓ છે જે સારું કરી શકે છે અને રમી શકે છે, અને સ્કૂલોમાં પણ જે રીતના ઇતિહાસ આપણને ભરતી કરવી છે, પીટી ટીચરોની પણ રેગ્યુલર ભરતી કરવી જોઈએ અને સારા ખેલાડીઓ એના પણ તૈયાર થાય એવી અપેક્ષા છે સરકાર। અંતિમ સવાલ એક જ છે આપને બંનેને કે સરકાર ક્રિકેટને જ પ્રાધાન્ય આપે છે, અમુક એવી આપણી વિસરાઈ ગયેલી રમતો છે એને પ્રાધાન્ય આપવા માટે સરકારે શું સૂચન? આપણો રાષ્ટ્રીય ખેલ તો કબડ્ડી છે, પરંતુ ક્રિકેટ એ ભારતીયો માટે આત્મામાં સમાયેલી એક રમત છે, એટલા માટે ક્રિકેટને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે જ્યારે ઓલિમ્પિકમાં ક્રિકેટ છે। અને લોકો બીજી ગેમ પ્રત્યે હજુ એટલા બધા શું કહેવાય કે અંજાન છે લોકો,
જે પ્રાધાન્ય આપતા નથી. એટલે સરકારે બીજી રમતોનું બી આયોજન કરવું જોઈએ, પણ સરકાર કરે છે બી. ખેલ મહાકુંભમાં પણ ઘણી બધી રમતો છે, જે મહારાષ્ટ્રની જે રાષ્ટ્રીય રમતો છે, મણિપુરની, આસામની જે રમતો છે એ ખેલ મહાકુંભોમાં સરકાર લાયા છે. એટલે સરકાર એ તરફ તો આયોજન કરી જ રહી છે. સર, તમે એવું માનો છો કે આપણી જે પારંપરિક રમતો છે ભારત પાસે જ છે, બીજા રાજ્યો પાસે નથી, બીજા દેશ પાસે નથી, તેમ છતાંય આટલા મેડલ એ લોકો જીતે છે, આપણે શું કરવું? પહેલાં તો ઓલિમ્પિકમાં આપણું એક દેશ તરીકે આપણે પહેલાં તો આપણું પોતાનું મહત્ત્વ જાહેર કરવું પડશે, કે જેથી ઓલિમ્પિકમાં આપણું કંઈક કોઈ નવી રમત આપણી પોતાની ઉમેરવી હોય તો ઉમેરી શકીએ. હજુ ક્રિકેટ એ ઓલિમ્પિકમાં રમાતી રમત નથી. એટલે ક્રિકેટ આખા દુનિયામાં સૌથી વધુ કમાતી અને રમાતી રમત હોય, પરંતુ હજુ ઓલિમ્પિકમાં બી નથી. તો આપણે હજુ એટલા સદ્ધર નથી થયા કે ઓલિમ્પિકમાં આપણે આપણી પોતાની રમતો નાખી શકીએ. તો એ બાબતે બી કંઈક કરવું પડશે સરકારે. જોકે હવેનું સરકાર ઘણી સારું કામ કરી રહી છે. આશા રાખીએ કે આગળ બી કંઈક કરી શકે. જે બિલકુલ એ લોકોની પણ આશા છે. રાજ્ય સરકાર અને ભારત સરકાર તેમની આશા ઝડપથી સફળ થાય તેવા પ્રયાસો કરશે તેવી જ અપેક્ષાઓ ગાંધીનગરની જનતા અને ખાસ કરીને ખેલ મહારથીઓ રાખી રહ્યા છે. આવનાર સમયમાં તેનું પરિણામ ચોક્કસ મળશે. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ. તો દર્શક મિત્રો, ગાંધીનગર વાસીઓનું કહેવું છે કે રમત ગમત માટે લાખો જે રમતવીરો છે તેમને તૈયાર કરવા જોઈએ કે જેનાથી આપણને અપેક્ષા હોય તે પ્રમાણનું પરિણામ પણ મળી શકે. આ જ મુદ્દે આપણે જાણીએ રાજકોટની જનતાનું મંતવ્ય. ભારત કરતાં નાના નાના દેશો છે તે ડબલ ડિજિટમાં મેડલો લઈ આવતા હોય છે, ત્યારે ભારતવાસીઓમાં પણ એક અપેક્ષા છે કે આ વખતે ડબલ ડિજિટ કરતાં વધારે ક્યાંક મેડલો મળે. આપણી સાથે સ્પોર્ટ્સમેન છે, એમની સાથે જ વાત કરશું. તેઓ કઈ પ્રકારની અપેક્ષા રાખી રહ્યા છે આ વખતના ઓલિમ્પિકમાં. શું નામ છે આપનું? મહેશ દિવેજા, હોકી કોચ છું, રાજકોટથી, ગુજરાતમાંથી. મહેશભાઈ, શું કહેશો, આ વખતે કઈ પ્રકારની અપેક્ષા આપ રાખી રહ્યા છો કે આ વખતે ભારતને કેટલા મેડલ મળી? આપણે જોવા જઈએ ને તો જે આપણા દેશની વસ્તી છે એ મુજબ જોઈએ, જે અત્યારે સરકાર પૈસા ખર્ચી રહી છે રમતગમત પાછળ, ચાહે ગુજરાત ગવર્મેન્ટ હોય, જ્યારે ભારત સરકાર હોય, જ્યારે આટલો પૈસો, આટલું આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થાય છે, છતાં પણ આપણે મેડલથી વંચિત રહીએ છીએ. અને હર વખત ઓલિમ્પિકમાં આપણે એવો દાવો કરીએ છીએ કે આપણને મેડલો વધારે મળે. ઉત્તરોત્તર પ્રગતિ થવાને બદલે ઘણી ટાઈમે આપણે એમ જોઈએ છીએ કે મેડલમાં આપણે ભારત ઘણું પાછળ રહે છે. આ વખત તો એવું લાગે છે કે આપણે ઈચ્છા એવી રાખીએ કે એટલીસ્ટ 15 થી 20 મેડલ તો ભારતને મળવા જોઈએ. ખાસ ક્યાંક પ્રયાસ તો થઈ રહ્યા છે, પણ કયા પ્રકારના પ્રયાસો અત્યારે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રી તરફથી થઈ રહ્યા છે કે જેથી ઓલિમ્પિક્સમાં વધારે મેડલ મેળવી શકીએ? આપણે આમ જોવા જઈએ ને કે આપણે ઓલિમ્પિક માટે તૈયારી જ નથી, હું એમ કહું તો ચાલે. કારણ કે જ્યારે ફોરેન કન્ટ્રીઝ જોવો છો કે જે લોકો શું કરે છે કે અત્યારે 2024ની આ ઓલિમ્પિક રમાઈ રહી છે, ત્યારે ઓલરેડી 15 વર્ષ પહેલાં 2024ની ખેલાડી માટેની તૈયારી કરીએ છીએ. આપણે તો જાગે ત્યારથી સવાર એના જેવું છે. આપણી સાથે હોકી પ્લેયર્સ પણ છે, એમની સાથે વાત કરીશું. શું કહેશો, કઈ પ્રકારની અપેક્ષા તમને લાગી રહી છે કે આ વખતે ભારત એટલા મેડલ ગોલ્ડ જીતી શકે અથવા તો સિલ્વર અથવા તો બ્રોન્ઝ જીતી શકે? અપેક્ષા કેટલી આપની? અપેક્ષા તો વધારે છે. આજે ભારત ઓલિમ્પિકમાં આવી ગયું છે. હોકી, રગ્બી, ફૂટબોલ, સ્વિમિંગ, પુલ ટેબલ, બેડમિન્ટન, એ બધાય અત્યારે હોકી જેવા બધાય છે, તો તેમાં સારા મેડલ આવવા જોઈએ, ગોલ્ડ, સિલ્વર. ઓલિમ્પિક્સમાં આપણી ઇન્ડિયાની ટીમ રમે છે તો એની પ્રિપેરેશન પહેલેથી નથી હોતી, એક એટ અ ટાઈમ પ્રિપેરેશન થાય છે. પ્રી પ્લાનિંગ હોય તો મેડલ લાવવાની શક્યતા વધારે આવે અને વધારે મેડલ મેળવી શકે પ્રી પ્લાનિંગ હોય તો. અને પ્લાનિંગ આપને એવું લાગે છે કે ક્યાંક પ્લાનિંગ નથી થતું? હા, બીકોઝ ટીમ સિલેક્શન એટ અ ટાઈમ થઈ જાય, પ્રી પ્લાનિંગ નથી હોતી. કારણ કે જે પ્લેયર્સને જવાનું હોય એ પહેલેથી ટીમ નથી નક્કી હોતી, એટ અ ટાઈમ નક્કી થાય છે, એટલે પ્લેયર્સ બી ડિસ્ટર્બ થઈ જાય અને એ લોકોને કોર્ડિનેશન પણ ન થાય ટીમ અંદરો અંદરી. એટલે ઓસ્ટ્રેલિયા જેવા નાના દેશ છે ભારત કરતા, તો એ વધારે મેડલ લાવે છે ભારતની કમ્પેરિઝનમાં જોઈ તો આપણે આપણા લોકો છે ઇન્ડિયાના લોકો, એ હોકી છે, આર્ચરી છે, રગ્બી છે, વોટર પોલો છે, એવી નાની નાની ગેમ્સ ઉપર ધ્યાન નથી દેતા. ફૂટબોલ ને ક્રિકેટ ને એમાં જ વધારે પડતું ધ્યાન દે છે એમ.
એટલે આવી નાની નાની ગેમ ઉપર થોડુંક ફોકસ કરે ને તો ઇન્ડિયા વધારે મેડલ લાવી શકે. હોકી માટેની જ વાત કરવામાં આવે, તમે હોકી પ્લેયર છો, હોકીની માટે કઈ પ્રકારની સુવિધા આપવામાં આવે છે સમગ્ર ભારતમાં હોય કે પછી ગુજરાતમાં હોય, હોકી પ્લેયર્સને કઈ પ્રકારની સુવિધા આપવામાં આવે છે સરકાર તરફથી? એટલે સરકાર તરફથી તો એટલી બધી નથી હોતી કે ક્રિકેટ જોઈ, ફૂટબોલ જોઈ, એમાં વધારે પડતા એના બીસીસીઆઈના એના બજેટ જોઈ તો બહુ હાઈ લેવલના હોય છે. એવી રીતના હોકી ઇન્ડિયાના ને એવા બજેટ એટલા બધા નથી હોતા, એટલે સુવિધા જાજી મળતી નથી. ચોક્કસથી આ હતા આપણી સાથે પ્લેયર્સ કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ સુવિધાના નામે ક્યાંક ને ક્યાંક અસવગવડ તેઓને મળે છે અને તેના જ કારણે ક્યાંક ભારત જે ગોલ્ડ અથવા તો સિલ્વર અથવા તો બ્રોન્ઝ મેડલ મેળવવા માટે ક્યાંક હજી પ્રયાસ કરે છે. પણ ચોક્કસથી એવું કહી શકાય કે જે વિશ્વના જે નાના જે દેશો છે એ ભારત કરતાં વધુ ગોલ્ડ મેડલ લાવે છે અને તેના જ કારણે એક સવાલ ઊભો થાય છે કે શા કારણે આ સંભવ બની શકે. તેનો એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે કે જે નાના જે ગેમ્સ હોય છે તેના ઉપર ભારત ક્યાંક ધ્યાન નથી દેતું અને આ સાથે જે પ્લેયર્સ માટેની જે વ્યવસ્થા ઊભી કરવાની હોય છે તે પણ ક્યાંક ઊભી કરવામાં જે સરકાર તંત્ર છે તે અસક્ષમ રહે છે. માટે આ પ્રકારની જે અનેક જે માહિતીઓ છે અત્યારે મળી રહી છે, જેના જ કારણે ખૂબ જ અત્યારે જે ગોલ્ડ મેડલ અથવા તો સિલ્વર મેડલ અથવા તો બ્રોન્ઝ મેડલ મેળવવા માટે અસક્ષમ છે ભારત. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, ઓલિમ્પિકમાં ભારતના રમતવીરો એ મેડલ જીતવાની આશામાં ક્યાંક ને ક્યાંક નાકામ રહે છે. તેની પાછળ રાજકોટની જનતાનું કહેવું છે કે રમતો માટે પ્રી પ્લાનિંગનો ક્યાંક ને ક્યાંક અભાવ છે. ત્યારે આજ મુદ્દે આપણે જાણીએ જામનગરની જનતા શું કહી રહી છે. આજે જે ઓલિમ્પિક આજથી શરૂઆત થઈ છે, ઓલિમ્પિકની અંદર 117 ખેલાડીઓ જે ભારતમાંથી જે ભાગ લઈ રહ્યા છે અને 206 દેશ વચ્ચે જે ખરાખરીનો જંગ જામશે. તો ખાસ કરીને જે જામનગર વાસીઓ છે તેમની સાથે જ જાણીએ કે જે ભારત દેશની અંદર 106 ખેલાડી જે રમવા જઈ રહ્યા છે તો કેવા ઉત્સાહપૂર્વક જઈ રહ્યા હોય અને કયા કારણથી જે કઈ મહેનત કરીને જીત લાવી શકે. કે ઓલિમ્પિકમાં આપણે રિઝલ્ટ કેમ ઓછા આવે છે એના ઘણા બધા કારણો છે. એટલે મેં મુખ્ય પોઈન્ટ ઉપર તમને એમ કહેશું કે 2 લેવલ છે, એક તો ટોપ લેવલ મેનેજમેન્ટ ને લોઅર લેવલ મેનેજમેન્ટ. મિડલ લેવલ તો પ્રોસેસિંગમાં જ નીકળી ગયા છે. ટોપ લેવલ મેનેજમેન્ટમાં એ લોકો ઘણું બધું હમણાં એક્ટિવ ચાલુ કર્યું છે પણ રિઝલ્ટ હજી આવી નથી રહ્યું. એનું રીઝન શું છે કે આપણે જે લોકલ લેવલમાં છે અહીંયાથી પણ સપોર્ટ જોઈએ. એવું નથી કે સ્પોર્ટ્સમાં ટેલેન્ટ્સ નથી, ટેલેન્ટ્સ તો આપણે બોલીએ ને જે કિચડમાં કમળ ઉગે એવી જ રીતે છે. આપણે લોકલ લેવલમાં પણ જે એ લોકોના સ્પોર્ટ્સમાં જે પ્રતિભાવો છે એ આવી શકે એમ છે પણ પ્રોપર ફિલ્ટરેશન નથી થતું કે અથવા કે જે માઇટ બી એમ કે પોલિટિક્સનું ઇસ્યુઝ પણ છે અને રિઝલ્ટમાં ટ્રાન્સપરન્સી પણ ઓછું છે. ઘણીવાર સ્પોર્ટ્સમાં જોયો છે કે અમુક સ્પોર્ટ્સ એવું છે કે જેમાં ટ્રાન્સપરન્સીના કારણે પણ જે સારા સ્પોર્ટ્સના ખેલાડીઓ આગળ નથી આવી શકતા. જે પ્રમાણે કેવા ખેલાડીઓ હોય છે ને કેવા કોચની જરૂર છે કે જેથી કરીને ખેલાડીઓ અપ જઈ શકે. ઓફકોર્સ જે જે પરફોર્મડ એક્સપિરિયન્સ વાળા છે, જે પરફોર્મ કર્યા છે તે પરફોર્મન્સ આપણે ખબર પડી. કોઈ પણ એક કોચ હોય એના જે રિઝલ્ટ આવતું હોય તો આપણે ખબર પડી જાય કે ટ્રાન્સપરન્ટ છે કે ભાઈ આ જે કોચ છે એનું રિઝલ્ટ લઈ આવે છે. તો એને હજી બ્રોડ કરો, અવેરનેસની બહુ જરૂરત છે. હજી પણ ગર્લ્સનું કોમ્પિટિશન લેવલ બહુ ઓછું છે. હજી જેમ આપણે બોયઝની સામે આપણે કોઈ પણ એક વેઇટ કેટેગરીમાં પણ જાઓ, સપોઝ જુડો છે, કરાટે, એમાં વેઇટ કેટેગરીમાં જાઓ તો આમાં 150 જણાનું જે બોયઝનું કેટેગરીમાં હોય ત્યાં હજી 45-50 જ છે. હજી તો ગર્લ્સનું કેટેગરી પણ વધારવાની જરૂરત છે. અને બીજી વસ્તુ શું છે કે સ્પોર્ટ બધાને ભણાવીને ડોક્ટરને મેડિકલ ફિલ્ડ, એન્જિનિયરિંગ, બધા આઈટી ફિલ્ડમાં જવું છે. બીકોઝ આફ્ટર ભણ્યા પછી એ લોકોને ઇન્કમ જનરેશનનું એક સોર્સ મળે છે પણ હજી સ્પોર્ટ્સમાં હજી એટલું અવેરનેસ નથી આવ્યું જેના કારણે લોકો મોટિવેટેડ નથી કે હું સ્પોર્ટ્સ છે સ્કૂલ લેવલ કે કોલેજ લેવલમાં પૂરું કરી હવે મારે બીજા લાઈન ઉપર ધ્યાન દેવું. શું કામ સ્પોર્ટ્સ ઉપર ધ્યાન નથી દઈ શકતા? એટલે એનું પણ એક ઇન્કમ જનરેશન એક મોટિવેશન મળે અને એમાંથી 2 in 1 વસ્તુ છે. આમાં હેલ્થ એન્ડ ફિટનેસનું પણ એક શું કહેવાય એક વર્ગ વધશે જેનાથી આપણા ઇન્ડિયામાં આપણા હેલ્થી સિટીઝનશીપનું એક પ્રમાણ વધશે. જે હમણાં આપણે ડાયાબિટીસમાં નંબર 3 ઉપર ચાલી રહ્યા છે વર્લ્ડ લેવલમાં, તો આપણે કમસે કમ ઓછો નીચે જઈએ. અમુક વસ્તુમાં નીચે જાય તો સારું કહેવાય. તો આ લાઈફસ્ટાઈલને ચેન્જ કરવા માટે, ઇન્કમ જનરેશન કરવા માટે લોકલ લેવલથી પણ આપણે કામ કરવું પડશે બધાને.
જે પ્રમાણે વાત કરી તે પ્રમાણે જે હાલ જે ઓલિમ્પિકની આજથી શરૂઆત થઈ ગઈ છે અને ભારતમાંથી 117 ખેલાડીઓ જઈ રહ્યા છે, શું કહેશો? 117 ખેલાડીઓ 140 કરોડની જે વસ્તી છે દેશમાં, એના પ્રમાણમાં એકદમ ઓછો આંકડો કહેવાય જોવા જઈએ બીજા દેશોની સરખામણીમાં. તો આપણે બીજા દેશોના આંકડા ઉપર નથી જતા, પણ આપણા દેશ ઉપર ફોકસ કરીએ તો વાત એ છે કે જેવી રીતે આગળ વાત થઈ કે કોઈ પણ એક ગેમને એટલું બધું પ્રોત્સાહન મળે છે અને બીજી બધી ગેમ નેગ્લેક્ટ થાય છે, અને એને લીધે જ્યારે બીજી બધી ગેમ્સમાં એથ્લેટિક્સ છે કે રનિંગ છે કે એ બધી ટાઈપની ગેમ્સ છે, કોર્ટની ગેમ્સ છે, એ બધી ગેમ્સમાં જ્યારે ખેલાડીઓ સારું પરફોર્મન્સ આપતા હોય છે, તેમ છતાંય અમુક વખતે એમને પ્રોત્સાહન નથી મળતું, ટોપ લેવલે એમનું સન્માન નથી થતું. તો એ વસ્તુ પણ થોડીક જોવા જેવી છે, કેમ કે આમાં મીડિયાનો પણ થોડોક એવો રોલ છે કે જ્યારે ક્રિકેટની કોઈ પણ ટુર્નામેન્ટ હોય છે, એ જ્યારે આપણી ટીમ જીતે ત્યારે એને જેટલું સેલિબ્રિટી લેવલનું ફૂટેજ મળે છે એ જ વસ્તુ બીજી ગેમના ખેલાડીઓને પણ મળે. અને બીજી વસ્તુ એ છે કે આપણા દેશમાં સ્પોર્ટ્સને એક કરિયર તરીકે નથી જોવામાં આવતું હજી સુધી, એમાંય ખાસ કરીને ફિમેલ માટે તો જરાય નહીં. એવી ગેમ્સ ઘણી બધી છે કે જેમાં ફિમેલ્સ પણ સારું પરફોર્મન્સ કરે છે મેલ પ્લેયર્સ જેટલું જ, પણ જ્યારે કોઈ પણ ફિમેલને કોઈ સ્પોર્ટ્સમાં સ્કિલ દેખાડવાની વાત આવે છે ત્યારે અમુક ગેમમાં નેશનલ સુધી આગળ લઈ અને પછી એને એવી રીતે એના મગજમાં એવું મેન્ટાલિટી નાખી દેવામાં આવે છે કે બસ આ સ્પોર્ટ્સ આપણા માટે કરિયર નથી, આપણે કરિયરના ઓપ્શનમાં સ્પોર્ટ્સ નથી રાખવાનું, બીજું કંઈક એવો ઓપ્શન રાખવાનો છે. સ્પોર્ટ્સ એક સાઇડ એક્ટિવિટી છે, તો એ એક મેન્ટાલિટી છે, એ પણ સુધારવાની જરૂર છે. જે પ્રમાણે વાત કરી તેમાં 206 દેશ છે, જેમાં ભારત દેશનું પરફોર્મન્સ કેવું રહેતું હોય છે? ભારતનું સ્થાપના 1927માં થઈ હતી અને એની અંદર અત્યારના આપણે કહીએ તો બહુ જ ઓછું છે. અને સાક્ષી જેનું બહુ જ ખરાબ થયું હતું, પણ એને કાંઈ જ્યુડિશિયલે સપોર્ટ નથી કર્યું. વિવેક ભૂષણ જેવા માણસોને સપોર્ટ કરીને અને એને સપોર્ટ કરવામાં આવે છે, તો પ્લીઝ એના માટે એક રિક્વેસ્ટ છે કે આવા જે ફિમેલ જે છે જે આગળ વધવા માગે છે એને પ્લીઝ આગળ વધારી અને બાકી લોકો ઉપર છે ને આપણે ફોકસ ન કરી. સરકાર દ્વારા જે ખેલાડીઓ છે તેને કેવા પ્રકારનું પ્રોત્સાહન આપવું જોઈએ ને જે બને તે કે ભારત દેશનું જે પ્રોત્સાહન વધવું જોઈએ? આપણે જે લોકોને પાવર આપવામાં આવે છે આમાં એ લોકોની એક ક્લિયર રિસ્પોન્સિબિલિટી હોવી જોઈએ અને તેની અકાઉન્ટેબિલિટી હોવી જોઈએ. પ્લસ જે ખેલાડી જ્યાં ઓલિમ્પિકમાં રમવા જાય છે તેની એકની જવાબદારી નથી મેડલ લઈને આવે, ત્યાં એડમિનિસ્ટ્રેશન છે, એક્ઝિક્યુટિવ છે, એની એક ક્લિયર રિસ્પોન્સિબિલિટી તો હોવી જોઈએ અને તે લોકોએ શું કામ કર્યું છે એની અકાઉન્ટેબિલિટી એ જરૂરી છે. જે પ્રમાણે વાત કરી તે જે ઓલિમ્પિક ગેમ છે જે જામનગર શહેરના લોકો દ્વારા જણાવવામાં આવે છે, જે ખાસ કરીને જે લોકલ લેવલે જે એવા સ્ટેડિયમ હોવા જોઈએ કે જે ત્યાં ટ્રેનિંગ લઈ અને જે ઉપર લેવલ સુધી જે રમવા જતા હોય ત્યાં એને એક ટ્રેનિંગ એવી આપવી જોઈએ કે જે ઉપરના જે મોટા સ્ટેડિયમ સુધી જાય તો ત્યાં તે તાત્કાલિક જે છે તે જ્યાં પરફોર્મન્સ કરી શકે અને જે આગળનું જે ભવિષ્ય છે તે ઓલિમ્પિકના હિસાબે ક્યાંક ને ક્યાંક એનું સુધરતું હોય છે. સાગર સંઘાણી, મંતવ્યની. દર્શક મિત્રો, જામનગરની જનતાનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટનો અભાવ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ ખેલાડીઓમાં ઓલિમ્પિકને લઈને અવેરનેસ પણ ઓછી છે. કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો પેરિસમાં ઓલિમ્પિક્સ ગેમ્સની શરૂઆત થઈ ચૂકી છે. આજે આપણે આ જ મુદ્દાને લઈને વાત કરવાના છે. જો વાત કરવામાં આવે તો ભારત પાસે અત્યાર સુધીમાં જે કહેવાય છે કે ગોલ્ડ મેડલ ભારત નથી જીતી શક્યું, તો આનું શું કારણ હોઈ શકે? આપણે જનતાની વચ્ચે જઈશું અને જાણીશું. અત્યારે હાલ આપણી જોડે જે કહેવાય છે કે બધા કોચ જે છે એમની જોડે આપણે વાત કરીશું. આ બધા જે જીમના કોચ છે તેમને આપણે પ્રશ્ન પૂછીશું કે વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત છે અને શા માટે થઈને આ દેશ જે છે તે ઓલિમ્પિકમાં મેડલ નથી જીતી શકશો. સૌથી પહેલા આપણે વાત કરીશું. ભાઈ, આપનું નામ? મારું નામ વિશાલ તપોદન છે. વિશાલભાઈ, શું લાગે છે ઓલિમ્પિક્સમાં આપણે મેડલ કેમ નથી જીતી શકતા? ક્યાંક ને ક્યાંક આપણે પાછળ છીએ કેમ એવું? આની અંદર એકચ્યુઅલી 3 ફેક્ટર છે, બરાબર. એક તો આપણે દરેક ખેલાડીઓ એને પહેલાં ઘરેથી જ એની ફાઇટ શરૂ કરવી પડતી હોય છે, બરાબર. અત્યારે લોકોની થિંકિંગ હોય છે કે ભાઈ મારો છોકરો ડૉક્ટર બને, એન્જિનિયર બને, બરાબર. પણ લોકોનું એવું થિંકિંગ નહીં હોતું કે ભાઈ તેંડુલકર બને, અભિનવ બિંદ્રા છે, બરાબર, નીરજ ચોપરા છે, એ ટાઈપનું બને એવું લોકો
થિંકિંગ નથી હોતું, બરાબર. પહેલાં એક કહેવત છે કે ભાઈ પઢોગે લિખોગે તો હોગે નવાબ ઓર ખેલોગે કૂદોગે તો બનોગે ખરાબ, પણ આ લોકોની થિંકિંગ છે ખોટી છે, બરાબર. પ્લસ અત્યારે પોલિટિક્સ બી છે અને દરેક વસ્તુ છે, બરાબર. જેમ કે આપણે ખાસા ટાઈમથી ક્રિકેટની અંદર આપણે જ ગોલ્ડ આપણે શું કહેવાય વર્લ્ડ કપ જીત્યા, આની પહેલાં બી આપણી ટીમ છે જે જીતી શકતી હતી, બરાબર. પણ ક્યાંક ને ક્યાંક આપણે આની અંદર ખોટ ખાઈ રહ્યા હતા, બરાબર. ભારતથી પણ નાના જે દેશ કહેવાય એ આપણી આગળ નીકળી રહ્યા છે અને ભારત હજુ આ બાબતે પાછળ છે. ઓલિમ્પિક્સમાં હજુ સુધી આપણે ગોલ્ડ મેડલ નથી મેળવી શક્યા. જો વાત કરવામાં આવે તો ઘણી બધી એવી રમતો જે છે આપણે ઘણા સારા છીએ. બોક્સિંગની વાત કરીએ, ટેબલ ટેનિસની વાત કરીએ, શૂટિંગની વાત કરીએ, આ બધી છે જેમાં આપણે ઘણા સારા છે ને આપણી જોડે આપણે સારામાં સારા પ્લેયર્સ પણ છે. શું કારણ હોઈ શકે કે હજુ પણ આપણે પાછળ છીએ એમાં? એ લોકોને બી કોઈ જાતનું સપોર્ટિવ મળતું નથી હોતું, બરાબર. જેમ કે અત્યારે તમે આ નીરજ ચોપડા છે, બરાબર, એને કોણ જાણશે, બરાબર. પહેલાં કોઈ જાણતું નહોતું, પણ અત્યારે એણે ગોલ્ડ મેડલ લાવ્યા પછી લોકો એને જાણે છે, બરાબર. પણ એની પાછળ શું, બરાબર, એણે આટલું બધું સ્ટ્રગલ કર્યું, એની માટે એને કંઈક સપોર્ટ મળવો જોઈએ, બરાબર. આવા એવા કેટલા બી ખેલાડી હશે, બરાબર, જે લોકોને સપોર્ટ નથી મળતો, પ્લેટફોર્મ નથી મળતું, બરાબર, જે પોતાની પ્રતિભા આગળ લાવી શકે, બરાબર. એટલે ક્યાંક ને ક્યાંક આપણે પાછળ રહી છે, પ્લસ આપણો સરકારનો બી સપોર્ટ નથી, બરાબર, આ મામલે, બરાબર, જ્યાં સ્પોર્ટ્સ એક્ટિવિટીની અંદર. એટલે ક્યાંક ને ક્યાંક આને કારણે આપણે ગોલ્ડ મેડલમાં. બીજા એક મેમ પણ છે આપણી જોડે, એમની જોડે વાત કરીશું. આપકા નામ? मंजरी अमिताभ। आपको क्या लगता है मैम, हम क्यों गोल्ड मेडल नहीं ला पा रहे ओलंपिक्स में? मैं दो बातें करूंगी। एक रहता है टॉप डाउन अप्रोच और एक रहता है बॉटम अप अप्रोच। अगर अप्रोच करते हैं सो देयर आर लॉट ऑफ पॉलिसीज जो स्पोर्ट्स रिलेटेड रहती है जो गवर्नमेंट से आती है, ओके, सो वहाँ पे भी हम लोग कहीं कहीं लैक करते हैं। सेकेंड थिंग इज बॉटम अप अप्रोच, जहाँ पे एवरी इंडिविजुअल, ओके, राइट फ्रॉम देयर चाइल्डहुड, हाउ डू दे, उनको इंटरेस्ट कैसे आना चाहिए स्पोर्ट्स में, कितने पेरेंट्स हैं जो अपने बच्चों को स्पोर्ट्स में इनकरेज करते हैं, या कितने पेरेंट्स हैं जो स्पोर्ट्स को एक करियर मानते हैं, ओके। उसके दो रीजंस हैं। एक तो उनको इंफ्रास्ट्रक्चर नहीं दिखता है, अच्छे कोचेस नहीं दिखते हैं, और अभी जो मे बी लाइक बैडमिंटन या शूटिंग या बॉक्सिंग में जो भी स्टार्स आए हैं वो अभी रोल मॉडल बन रहे हैं। बाकी देशों की बात की है तो उनके यहाँ स्पोर्ट्स से कल्चर है, ओके, सो जो अभी गोल्ड मेडल उनके दिख रहे हैं उसके एफर्ट्स उन्होंने 10 साल पहले डाले हैं। सो जस्ट बिकॉज इंडिया में बहुत सारा नंबर है इसलिए बहुत सारे गोल्ड मेडल आने चाहिए, लेकिन उसके पीछे कितना काम किया है वो एक बार हम लोग अगर रिफ्लेक्ट करें तो पता चलेगा। सो उस हिसाब से उतना काम नहीं है। थॉट लेके चलते कि हम लोगों को गोल्ड मेडल लेना है, लेके ही आना है, पर कहीं ना कहीं कोई एक अच्छी कोचिंग का कहीं ना कहीं आपको मिसिंग लग रहा है? कोचिंग हाँ मिसिंग है। अगर आप जो इंडिविजुअल प्लेयर्स जो देखें, अगर जैसे बैडमिंटन में देखें, दे हैव इंडियन कोच एंड दे हैव इंटरनेशनल कोच ऑल्सो। अभी हायर इंटरनेशनल कोच किसी को करना है, किसी प्लेयर को उसको अप्रोच करना है, तो वो कैसे अप्रोच करना है वो इंडिविजुअल रहता है, उसकी कॉस्ट भी बहुत रहती है, तो उनको इंडिविजुअली जाके कॉर्पोरेट के पास स्पॉन्सरशिप ढूंढनी पड़ती है, ओके। अगर ये थोड़ा सा उनको सपोर्ट मिले सबका तो वो कॉस्ट जो होता है उसका बर्डन उनको नहीं लेना पड़ेगा ज़्यादा। ઓલિમ્પિક્સ શરૂ થઈ ગઈ છે અને આ વખતે પણ ભારતને ઉમ્મીદ છે કે જેટલા પણ લોકો પાર્ટિસિપેટ કરવાના છે એ ભારત માટે ગોલ્ડ લઈને આવે. ભારત માટે ગોલ્ડ મહેનત બધા કરે છે, પણ કેવું છે કે બેસિક ફેસિલિટીઝ જે હોવી જોઈએ, ફિઝિકલ ટ્રેનિંગ, ન્યુટ્રિશન, એ ક્યાંક ને ક્યાંક ઓછી રહી જાય છે, બરાબર. પછી ગવર્મેન્ટનું બહુ વધારે સપોર્ટ નથી. તમે જુઓ તો સ્પોર્ટ્સમાં જે બી ઓલિમ્પિક્સમાં તમે જાઓ તો સિલેક્ટેડ જે સ્પોર્ટ્સ છે આમાં સિલેક્ટેડ રિજનથી જ લોકો આગળ પ્રમોટ થાય છે, બરાબર. કોઈ બી ટીમ તમે જુઓ તો એક સિલેક્ટેડ રિજનના ત્યાં પ્લેયર હોય છે. પ્લસ જે બીજા રિજનમાં પ્લેયર રમે છે, સ્ટેટ લેવલ રમે છે, એ લોકોને ગવર્મેન્ટથી સપોર્ટ નહીં મળતો, કાં તો બેસિક ફેસિલિટી એ લોકોને મળતી નથી. ટ્રેનિંગ પાર્ટ એ લોકોનો બહુ મિસ થાય છે. એ લોકો ગ્રાઉન્ડ પર ટ્રેનિંગ કરે છે, પણ જે એકચ્યુઅલ ફિઝિકલ ટ્રેનિંગ જેમ ફોરેનના પ્લેયર્સ કરે છે એ લોકોને પ્રોપર ફિઝિકલ ટ્રેનિંગ મળતી નથી. જીમમાં તમે કહી લો, કેમ કે ગવર્મેન્ટનું જીમ તમે જોવા જાઓ તો એ લોકો પાસે ફેસિલિટી જ નથી. ફિઝિકલ ટ્રેનિંગ જે એ લોકોને કરવી જોઈએ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, સ્પોર્ટ્સ કન્ડિશનિંગ જે એ લોકોને થવી જોઈએ એ લોકોની પ્રોપર મળતી નથી, બરાબર. એ લોકોને એકવાર પ્રોપર સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ મળે, સ્પોર્ટ્સ કન્ડિશનિંગ એ લોકોને મળે, બરાબર, તો એ લોકો બી એફર્ટ નાખીને થોડુંક હજી પુશ કરી શકે ગોલ્ડ લેવલ મેડલ માટે. કયા પ્રકારની અપેક્ષા સરકાર જોડેથી આપ રાખો છો?
અપેક્ષા એ છે કે એ લોકોને પ્રોપર ફિઝિકલ ટ્રેનિંગ ઉપર ફોકસ કરવી જોઈએ, એ લોકોને પ્રોપર ટ્રેનિંગ ફેસિલિટી મળવી જોઈએ, એ લોકોને એક ટ્રેનિંગ પ્લેટફોર્મ મળવું જોઈએ કે જ્યાં એ લોકો એ स्पोर्ट्स सिवाय भी ये लोग को अपने बॉडी ने ट्रेन करी से एक प्रॉपर प्लेटफॉर्म होना चाहिए एथलीट्स लोगों को, जहाँ पे जिनका रुचि है तो वहाँ पे उनको पुश करने के लिए एक प्लेटफॉर्म बहुत ज़्यादा ज़रूरी है। जैसे मैंने बोला फिजिकल ट्रेनिंग के लिए तो एक प्लेटफॉर्म बहुत ज़रूरी है। लाइक एक बेसिक जिम खाना हम देखते हैं काफ़ी स्टेट्स में होते हैं, बट उनका मेंटेनेंस और वो जो डेवलपमेंट होता है जैसे इंफ्रास्ट्रक्चर वहाँ पे बढ़ना बहुत ज़रूरी है। लेटेस्ट मशीन्स लगते हैं फिजिकल ट्रेनिंग के लिए, वो सारी चीज़ अवेलेबल गवर्नमेंट को करनी चाहिए। તો જે પ્રમાણે આપણે વાત કરી કે જે આ બધા કોચ છે તે લોકોનું કહેવાનું છે કે જે પ્રમાણે ગવર્મેન્ટના સપોર્ટની એક જરૂરત હોય છે, જો સારો એવો ગવર્મેન્ટનો સપોર્ટ મળે તો દરેક ખેલાડી જે છે તે આગળ વધી શકે અને દેશ માટે થઈને ગોલ્ડ જે છે તે લઈ શકે। કેમેરા પર્સન જય સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ભારતમાં ખેલાડીઓને બેઝિક પ્રકારની જે ફેસિલિટી મળવી જોઈએ, ફિઝિકલ ટ્રેનિંગ મળવી જોઈએ અને ક્યાંક ને ક્યાંક સપોર્ટ પણ નથી મળી રહ્યો, જેના લીધે અમદાવાદવાસીઓનું કહેવું છે કે આપણા રમતવીરો ઓલિમ્પિકમાં સફળ થવામાં નાકામ રહ્યા છે। દર્શક મિત્રો, આ જ મુદ્દે આજે આપણે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ ને જામનગરની જનતાનું મંતવ્ય જાણ્યું છે। કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।